એની લો 5000 રૂપિયા લાવ ઉસીને 5000 રૂપિયા બે દી પૂરતા જોઈ ઉસીને બે દિન પાછા મારી આગળ 1 રૂપિયો નથી 15 દિવસ છે મેં પાણીપુરી નથી ખાધી કાઈ હેજ નહીં તારી પાસે ના રે ના 1 રૂપિયો નથી ના में पत्नी है कि पनौती है तेरा तो गेम बचाना पड़ेगा તો પછી આ ચાની ભૂકીમાં 5000 રૂપિયા રહ્યા ને મેં જ ભૂલમાં મૂકી દીધા છે કારણ કે તારી પાસે કઈ 1 રૂપિયો હતો નહીં आता भी सूखी रखे यार। खबर दिल्ली से आ रही है। एक लड़की का दिमाग उसके घुटनों में मिला है। अगर आपकी जान पहचान होगी ऐसी कोई लड़की है, तो उसे तुरंत કઈ આ ભાજી ચાખીને કે તો કેવી થઈ છે મસ્ત થાય એટલી બધી મસ્ત થઈ છે હા પણ હવે બીજી વાર ન બનાવતી આ તો બીજી વાર બનાવવાનું કેજો લ્યો હા હા સવારમાં બજાઈ ગયું હે મારું કેટલું ધ્યાન રાખે ને મારે ખોટું કહેવાય લો ચા સોરી ઓ ડાર્લિંગ શું સોરી સોરી ઓ મારી ભૂલ થઈ ગઈ લાવ પી લો ના ના હવે લાવ ને પી લો આ પણ ઠરી ગઈ છે ગરમ કરતી આવો હું ઠરેલી પ્રેમથી પી લઈશ લાવ પણ આમાં ઉંદેડાની દવા છે राम राम में पत्नी है कि पनौती है અરે તમે જે બદામ લાવ્યા હતા ને એ બધી ખરાબ નીકળી કા શું કા હું ટેકની પરીક્ષામાં ના પાસ થઈ બદામ હારી લાવતા હોય તો હવે મારે બીજી વાર પરીક્ષા દેવાની ઈ તું ના પાસે એમાં બદામનો વાપ તમે મને કોઈ દી નહીં સમજી શકો એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજી શકે કેવી વાત કરે તું આવડા નાના નાના છોકરા મારે શું બીજી સ્ત્રી લઈ આવી હવે આ તમારા વાળ તો ખેતરમાં ઘાસ ઉભો હોય ને એમ ઊભા છે એટલે જ હું વિચારું છું કે મારી આજુબાજુમાં ભેંસ કેમ આટા મારે લે બેટા તું અહીંયા છી લે બેટા તું અહીંયા છી અલી ગાંડી થઈ ગઈ હો હું આ પાણીમાં કેમ પૈસા નાખે હો તમે કાલ નહોતા કહેતા કે શેર બજારમાં મારા પૈસા ડૂબી ગયા તો હું એને તરતા શીખવાડું છું કેવા મહાન બૈરા પાચા હે જઈએ દવાખાને હા દવાખાને તો જઈએ પણ મને ડોક્ટર ની એક વાત ની સમજણ ના પડી શું વાતની સમજણ ના પડી ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો હવે આપણે જમીન શું કામ લેવી છે અરે ડફોડ જમીન એટલે ખાઈને લેવાની કીધું હે હેલા એક સવાલ પૂછું તમને તું પાછો માથાનો તો એક જ સવાલ પૂછું સારું પૂછે ભેંસેની પૂંછડી શું કામ હલાવે કારણ કે પૂંછડી ભેંસને ના હલાઈએ કે ને એટલે એમ તે સવાલ પૂછ કરે એમ માથાનો તો કરવા મેં તો કેટલા વ્રત કર્યા તોય તમે મને ભટકાણા આ જયા પાર્વતી નું વ્રત કર્યું મોળાકત કર્યા તોય તમે ભટકાણા મને આતે એમાં મારો હું વાંક જો અમારે આવા કઈક વરત બરત આવતા હોત ને હું તો 12 માસ વરત કરે કઈક સારું તો ભટકાત ભટકાણું મોટું ડમ્પર જેવું મર્સિડીઝ ના સપના જોયા હતા BMW ના તો હારું હારું ખાવાનું કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી કેમ બાકી મજા આવી ને અરે એવી પાવભાજી ન હોય પાવભાજીમાં ભીંડો હોય કોઈ એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા એટલે મેં બધાય નાખ્યા ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય મને શું ખબર મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને બાકી વઘાર કેમ કર્યો તો કે આટલા મસાલા નાખ્યા વઘાર એમ ન હોય રાઈ મેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં હું તો કંટાળી ગયો તારાથી પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કરે પાવભાજીમાં રાઈ ન હોય રાઈ મેથી હોય સમજો તમારા માટે હું ટી-શર્ટ લાવી શું વાત કરે છો લઈ લે જોરે અરે વાહ મસ્ત છે મને ગમે એવું કેટલાને લાગે 5000 ની સાડી આરે ટી-શર્ટ ફ્રી હતું
એમાં એવું છે ને કે ટી શર્ટ ગમી ગયું હતું, વગર કારણે મારે સાડી લેવી પડી. એટલે ડોક્ટર પાસે ગઈ હતી ને આજ, તો હું કીધું? ડોક્ટરે કીધું બેન તમને ગરમી લાગી ગઈ છે તો ઠંડકની જરૂર છે તમારે. હા મારું બેટું ઈ હાસું હે. તડકો તો જો હે 50 ડિગ્રી તાપમાન હે. મારું બેટું સામડા બાળી નાખે ને મોઢા કાળા કરી નાખે હે. પણ હું શું કહું, આ ઠંડક લેવા જાઈશું ક્યાં આપણે? શિમલા, મનાલી, કાશ્મીર, બોલો ક્યાં લઈ જાશો? અરે ક્યાં, હું બીજા ડોક્ટર પાસે. ગરમી તો જો એ મને મોઢું સડાઈને બેઠી હો. આ પાણી ને આવી ત્યારની આવું ડાકું હે દારૂ. હું કઈ ક્યાં તો ખબર પડે ને. જે છુઈ તમારે શું છે? એટલે પણ કઈ ક્યાં તો ખબર પડે ને. જેદુની પાણી આવી ને તેદુનું તમે છે ને નકરું મોઢું જ ખોલો છો. પાકીટ ક્યારે ખોલ્યું? ફરવા લઈ જાઓ, શોપિંગ કરવા લઈ જાઓ તો કઈક મોઢું સારું રહે ને મારું. એટલે આના તો વાયરસ જેવો વાંચી હવે. અરે ક્યારેક તો એવું થાય ને કે ઘરથી ક્યાંક ભાગી જવું. ભાગવાનું મન થાય ને તો શાક માર્કેટ બાજુ ભાગજો, એટલે વર્તા શાકભાજી લઈને આવતા ફાવે. આ ભાઈ નહીં સુધરે. અરે જાનુ તું બોલ ખાલી, હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી અવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. લગન પેલા તો કેતી હતી કે તમને 32 જાતના ભોજન જમાડી. તમે મારો જાજો મગજ ફેરવો માને, નકર 32 જાતના ભોજન તો સાઈડમાં રહે, નકર મોઢામાંથી 32 હે ને બહાર નીકળી જાય. ક્યાં જઈ હતી? શાકભાજી લેવા. તે આવા જૂના લુગડા પહેરી? હવે તમને ખબર ના પડે, જૂના કપડા પહેરીને જઈએ ને તો શાકભાજી સસ્તું આપે. તો કટોરો લઈને જ જવાય. મફત આલે શાકભાજી વાળો શાક. એક ગ્લાસ પાણી આપને. અરે યાર ઊભા થઈને પી લો ને જાતે. પતિની સેવા કરવી ને એ પત્નીનો ધર્મ છે. વાહ, કેટલો સરસ તમારો ભ્રમ છે. હવે પાછી મેં શું ભૂલ કરી? હું ચાહું છું તમારી ભૂલની રાહ જોઈને બેહી રહું. મારે બીજું કઈ કામ હોય કે નહીં? સાચું કહું, મને એવું થાય છે કે તમે બોલતા જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ. મારી વાત તો તમારે સાંભળવી જ પડશે. અરે બસ કર મારી માં, તારી વાતો સાંભળી સાંભળીને તો હવે મારા કાન ફાટી ગયા હે. મારી વાત છે કે મને સાંભળવી જ પડશે.